સુરતમાં 26 એપ્રિલના રોજ પોલીસ દ્વારા એક સાથે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસે 160થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। જોકે હવે તેમને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે જોઈન્ટ ઇન્ટરપ્રેશન સેન્ટરને જવાબદારી સોંપી છે, જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરાશે। સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી 100થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા। આ લોકો ઇસ્માઇલનગર અને સાયરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝૂંપડીઓમાં વસવાટ કરતા હતા। પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ આ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈને ભાગી છૂટ્યા હતા। આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। બે મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે। તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી છે। એક મહિલા 7 વર્ષના લગ્ન જીવન બાદ અને 2 બાળકોની માતા હોવા છતાં આ સત્યથી અજાણ રહી હતી। બીજી મહિલાએ 3 વર્ષના લગ્ન પછી કહ્યું કે તે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે। પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક બન્યા હતા। પોલીસે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને ઓળખવા એક નવી ટેકનિક અપનાવી હતી। મોટાભાગના બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવતા હતા, પણ તેમના મોબાઈલ ફોનમાં +88 કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોગ્સ ચકાસતા તેમની ઓળખ સામે આવી હતી। ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા, જેનો પુરાવો બન્યો। ગત 26 એપ્રિલે પહેલગામના આતંકી હુમલા બાદ દેશની અંદર રહેલા વિદેશીઓ સામે કાર્યવાહી કડક બનાવાઈ છે। સુરત સહિત અમદાવાદમાં પણ એક સાથે ઓપરેશન હાથ ધર્યા હતા, જેમાં સુરત શહેરમાંથી 134 બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ ઝડપાયા હતા। તેમને રાંદેરના ભિક્ષુક ગૃહમાં રાખી તેમની પૂછપરછ શરૂ કરાઈ હતી। સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી, નેશનલ એજન્સીઓ અને લશ્કરી પાંખોએ પણ પોતાની રીતે આ બાંગ્લાદેશીઓની તલાશી લીધી હતી। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેવી, એરફોર્સ અને બીએસએફના અધિકારીઓએ પણ પૂછપરછ કરી હતી।